બનાસકાંઠાના થરાદમાં આજે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી હતી। આ અવસરે માત્ર શિખામણ જ નહીં પરંતુ વાહન ચાલકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા મફત હેલ્મેટ અને ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી સેફટી રિંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। થરાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ સ્વહસ્તે વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી સુરક્ષાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યું હતું કે માર્ગ અકસ્માત એ કુદરતી આપત્તિ નથી પરંતુ માનવીય ભૂલોનું પરિણામ છે। ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે 2 વ્હીલર ચાલકો ગળામાં પતંગની દોરીથી બચી શકે તે માટે વાહનો પર લગાવવાની લોખંડની સુરક્ષા રિંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। એનજીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ વાહન ચાલકોને બેદરકારી છોડી જવાબદાર નાગરિક બનવા અપીલ કરી હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે। એ અનુસંધાને થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે। આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું। આપણી ભૂલના કારણે બીજાનું કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે। એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનું ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું। આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ આપણે થરાદ જિલ્લામાં કર્યું હતું। થેન્ક યુ। થરાદ પોલીસની આ સરાહનીય પહેલને વાહન ચાલકો અને નાગરિકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે। માર્ગ સલામતી સપ્તાહના આ આયોજનથી લોકોમાં ટ્રાફિક શિસ્ત પ્રત્યે જાગૃતિ આવશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસની આ માનવીય અભિગમે શહેરભરમાં સકારાત્મક સંદેશ વહેતો કર્યો છે।